તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છીએ. આજે આપણે બનાવીશું પાઉંભાજી. તો ચાલો જોઈએ રેસીપી. ભાજી બનાવવા માટે અહીં મેં બટાકા લીધા છે, કેબેજ લીધું છે, ફ્લાવર લીધું છે, રીંગણ લીધા છે, દૂધી લીધી છે અને એક નંગ નાનું બીટ લીધું છે. ત્યારબાદ 4 નંગ ડુંગળી લીધી છે, 1 નંગ મીડિયમ સાઇઝના ટામેટાં છે અને 1 કેપ્સિકમ લીધું છે. 1 બાઉલ જેટલા વટાણા લીધા છે. ત્યારબાદ આદુ લસણ લીધા છે. ત્યારબાદ બધા વેજીટેબલ્સને કટ કરી અને 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લીધા છે. હવે કુકરમાં પાણી એડ કરી બધા વેજીટેબલ્સ બોઇલ કરી લઈશું. અહીં ટામેટાને ચોપરમાં કટ કરી લીધા છે, ડુંગળીને પણ ચોપરમાં કટ કરી છે, કેપ્સિકમને ઝીણા સમારી લીધા છે, આદુ લસણની પેસ્ટ કરી છે અને બીટને ચીલી કટરમાં કટ કર્યું છે. હવે આપણે 3 વિસલ કરી લઈશું જેથી બધા વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય. એક કઢાઈમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી સાતળીશું. તમે જોઈ શકો છો કે હવે ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે કટ કરેલા ટામેટાં એડ કરી દઈશું અને મિક્સ કરીને જ્યાં સુધી ટામેટાનું પાણી ન બળે અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાતળીશું. તો તમે જોઈ શકો છો વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે. વેજીટેબલ કૂક થઈ ગયા પછી મેં થોડું પાણી કુકરમાંથી એક બાઉલમાં કાઢી લીધું છે અને તમે વેજીટેબલ સ્ટોક પણ કહી શકો છો. અને બાફતી વખતે બીટ નાખ્યું હતું તેથી આનો કલર થોડો રેડ ઉપર છે. આપણે હવે મેશરથી બધા વેજીટેબલને મેશ કરી લઈશું સારી રીતે. તમે જોઈ શકો છો વેજીટેબલ મેશ થઈ ગયા છે. ટામેટામાંથી તેલ રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા એડ કરીશું. 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. ત્યારબાદ 1.5 ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે જે વેજીટેબલનું પાણી અલગ કર્યું હતું એક બાઉલમાં તેને એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે ઉકળી ગયું છે અને ખૂબ જ સરસ કલર આવ્યો છે. તો હવે આપણે મેશ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું. હવે બધું એક રસ થાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધું બરાબર પ્રોપર મિક્સ થઈ ગયું છે અને સરસ કલર પણ આવી ગયો છે. હવે આપણે લાસ્ટમાં કોથમીર એડ કરીને ફરીથી બધું એકવાર મિક્સ કરી લઈશું. લાસ્ટમાં આપણે થોડું બટર એડ કરીશું. તો રેડી છે આપણી પાવભાજી માટેની ભાજી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.